હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે બોર્ડ લેવલ એમસીક્યુ ની જે ચર્ચા કરી રહ્યા છીએ સિરીઝમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 ની વાત કરવાના છીએ. ચેપ્ટર નંબર 7 જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે અલ્ટરનેટ કરંટ. બહુ જોરદાર ચેપ્ટર છે, તમે લોકો ભણ્યા જશો બહુ સારી રીતે, બરાબર છે ને? અને આ ચેપ્ટરમાંથી કયા લેવલના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બોર્ડ લેવલ એક્ઝામની વાત કરીએ છીએ, બરાબર છે ને? તો એક ક્વેશ્ચનની આજે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે પહેલો જ પ્રશ્ન, બહુ સિમ્પલ પ્રશ્નો છે, બહુ મજા આવે એવા પ્રશ્નો છે. જો સૂત્રો આવડતા હશે તો આપણે પ્રેક્ટિસ કરવાની જ રહેશે ખાલી, બરાબર છે? ઓકે, થોડું તમે મગજ વાપરી લેજો અહીંયાથી મિત્રો, અને વિડીયો પોઝ કરી અને ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો શરૂઆત કરીએ પહેલા જ પ્રશ્નની. ચાલો જુઓ અહીંયા શું આપે છે. જુઓ, એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 1 સેકન્ડની અંદર 120 વખત મિત્રો ઝીરો થાય છે. સમજો, 120 વખત શું થાય છે? શૂન્ય થાય છે. તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય. હવે યાદ રાખો અહીંયાથી મિત્રો, 1 સેકન્ડમાં 120 વખત ઝીરો થાય તો આવૃત્તિ કેટલી? તો જ્યારે આવૃત્તિ 1 હર્ટ્ઝ હોય ને મિત્રો, 1 હર્ટ્ઝ પડી ખબર, ત્યારે 1 સેકન્ડની અંદર 2 વખત શૂન્ય થાય. પડી ગઈ ખબર? 1 હર્ટ્ઝની આવૃત્તિમાં 1 સેકન્ડમાં 2 વખત શૂન્ય થાય પરિપથમાં એસી પ્રવાહનું મૂલ્ય. તો 120 આપેલા હોય તો 120 વખત શૂન્ય થતું હોય મિત્રો, તો આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હોય? 60 હર્ટ્ઝ. પડી ગઈ ખબર? 1 હર્ટ્ઝની અંદર 2 વખત શૂન્ય થાય તો 120 વખત શૂન્ય થવા માટે કેટલા હર્ટ્ઝની આવૃત્તિ હોય મિત્રો? 60 હર્ટ્ઝ. આટલું યાદ રાખો, બરાબર છે? જેટલી વાર એસી પરિપથ આપેલો હોય તમને, એસી પરિપથમાં જેટલી વાર પ્રવાહનું મૂલ્ય 0 થતું હોય એનાથી અડધી આવૃત્તિ હોય. આ યાદ રાખો. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ જુઓ અહીંયા. ડન? ઓકે, શું આપ્યું છે જુઓ અહીંયા. એલ આર ઇન્ડક્ટર અને અવરોધ ધરાવતા એસી પરિપથમાં ટી સમયે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર di/dt છે. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હોય? હવે ઇન્ડક્ટર તો ખબર છે ને, પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે એને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટરના બે છેડા, એક A કહી દો અને બીજો B કહી દો. તો આ બે છેડા વચ્ચે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય મિત્રો? તો E બરાબર L di/dt. તફાવતનું મૂલ્ય કીધું છે તો મૂલ્ય તો પ્લસ હોય, બરાબર છે ને? સો માનાંકમાં E બરાબર L di/dt. ચેપ્ટર નંબર 6 ની અંદર પણ આપણે આ ફોર્મ્યુલા બહુ સારી રીતે સમજેલા હતા. સો આપણો ઓપ્શન કયો આવશે મિત્રો? એ ઓપ્શન આપણો કરેક્ટ થશે. ઓકે, સો L di/dt ઇઝ કરેક્ટ ઓપ્શન. ક્લિયર? જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, ડન. જો અહીંયા શું આપ્યું છે. LCR પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઉપર શું ફેરફાર થાય? આપણે આ વસ્તુ સોલ્વ કરવી છે. કેપેસિટિવ રિએક્ટન્સ ને મિત્રો શું કહેવાય? XC. ખબર છે ને? ઓકે. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને શું કહીએ છીએ આપણે? XL. હવે XC બરાબર આપણે આવું લખી શકીએ 1/ωc અને XL બરાબર ωL. ખબર છે બે ફોર્મ્યુલા? ઓકે, ખબર જ હોવી જોઈએ. જો આ ચેપ્ટરની આપણે તૈયારી કરતા હોય તો આવા નાના નાના ફોર્મ્યુલા બહુ બધા છે ચેપ્ટરની અંદર, આ ખબર હોવા જોઈએ મિત્રો, બરાબર છે? હવે અહીંયા શું કીધું છે કે કોણીય આવૃત્તિ ઘટાડતા, કોણીય આવૃત્તિ એટલે ઓમેગા. આ ઓમેગાને આપણે શું કહીએ છીએ મિત્રો? કોણીય આવૃત્તિ. હવે જ્યારે કોણીય આવૃત્તિ મિત્રો ઘટાડવામાં આવશે ત્યારે શું કન્ડિશન બનશે? તો જુઓ અહીંયાથી ધ્યાન આપજો ભાઈ ખાસ. જ્યારે આની કોણીય આવૃત્તિ ઘટાડીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ વધી જશે. ઓકે, ડન. અને અહીંયા કોણીય આવૃત્તિ ઘટાડો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું ઘટે? કારણ કે અહીંયા XC છે ને ડાયરેક્ટલી 1/ω ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ડન. અને XL છે એ ઓમેગાના સમપ્રમાણમાં છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ વધે તો આ વધે, આ ઘટે, આ વધે તો આ ઘટે. તો કોણીય આવૃત્તિ જો ઘટાડવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ વધી જશે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટી જશે. તો વધે અને ઘટે. પડી ગઈ ખબર? કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય મિત્રો? વધે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે. ડન. જવા દઈએ નેક્સ્ટ સવાલ. આ ફોર્મ્યુલા બધા યાદ રાખી લેજો મિત્રો. ઓકે, ડન. જુઓ ચલો શું આપ્યું છે. સરસ મજાનો સવાલ છે. LCR એસી શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સ ન્યૂનતમ ક્યારે બને?
હવે ઇમ્પિડન્સ નાનામાં નાનો કરવો હોય તો શું કરવું પડે? તો પહેલા ઇમ્પિડન્સનું સૂત્ર ખબર હોવી જોઈએ મિત્રો. તો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC નો વર્ગ થાય. ઓકે, હવે આની અંદર આ જે છે ને મિત્રો એ કાલ્પનિક ભાગ છે. શું છે આ? કાલ્પનિક ભાગ છે. હવે આ કાલ્પનિક ભાગનું મૂલ્ય જો આપણે 0 કરી દઈએ, કેવું કરી દઈએ? 0, તો Z બરાબર વર્ગમૂળમાં શું વધે? R² એટલે Z બરાબર ખાલી R થઈ જાય, અને Z બરાબર R થાય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ઇમ્પિડન્સ કેવું થઈ ગયું? ન્યૂનતમ થઈ ગયું. પડી ગઈ ખબર? આનું મૂલ્ય 0 કરી દો તો સીધી વસ્તુ છે કે Z બરાબર R, અને Z બરાબર R એટલે ઇમ્પિડન્સ કેવો થઈ ગયો? ન્યૂનતમ, નાનામાં નાનો. બરાબર છે? અવરોધના જેટલો ઇમ્પિડન્સ. બરાબર? તો એનો મતલબ એવો થયો કે આ જે કાલ્પનિક ભાગ છે એને શૂન્ય કરવો પડે તો જ Z બરાબર R થાય. ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ કેવો થાય ભાઈ? શૂન્ય. તો ડી ઓપ્શન. જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે જ આપણે ઇમ્પિડન્સ કેવો કરી શકીએ છીએ? ન્યૂનતમ કરી શકીએ છીએ. અને XL અને XC એ કાલ્પનિક ભાગ છે. ઓકે, પડી ગઈ ખબર? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો. ઓકે, જુઓ અહીંયા 5મા નંબરનો સવાલ શું આપેલો છે? LCR AC શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? તો પહેલા તો યાદ રાખો કે Q ફેક્ટરનું જે સૂત્ર હતું મિત્રો એ કયું હતું? તો Q ફેક્ટર Q is equal to 1/R √L/C. આ સૂત્ર હતું. તો જુઓ અહીંયાથી Q કોના ઉપર આધાર રાખે છે? આ અવરોધ, વિદ્યુતભાર નથી આપી, ક્વોલિટી ફેક્ટરનો Q છે. ઓકે, સો અવરોધ ઉપર આધાર રાખે, ઇન્ડક્ટર ઉપર આધાર રાખે અને કેપેસિટર ઉપર પણ આધાર રાખે. તો L, C અને R એમ ત્રણેયના મૂલ્ય ઉપર આધાર રાખે છે. સો બી ઓપ્શન આપણો કરેક્ટ થશે. બરાબર છે? L, R અને C એમ ત્રણેયના મૂલ્યો ઉપર આધારિત હોય છે ભૈયા. ઓકે, ક્વોલિટી ફેક્ટર ત્રણેય મૂલ્યો ઉપર આધારિત હોય છે. ડન? જવા દઈએ. નેક્સ્ટ સવાલ જુઓ. ચલો. ઓકે, શું આપ્યું છે અહીંયા જુઓ. એક એસી પરિપથમાં V અને I નીચેના સમીકરણ વડે આપવામાં આવે છે. અહીંયા એક નથી ભાઈ, I છે. બરાબર છે? આ I છે. ડન? ઓકે, નીચેના સમીકરણ વડે આપવામાં આવેલા છે. ડન? ઓકે, જોઈ લો. સમીકરણ કયું છે ભાઈ? V બરાબર 100 sin 100t વોલ્ટેજ. બરાબર છે? V બરાબર 100 sin ઓમેગા t અને I બરાબર શું છે? 100 sin 100t plus pi/3 મિલી એમ્પિયર. તો પરિપથમાં પાવર કેટલા વોટ હોય ભાઈ? સો પાવર આપણે શોધવાનો છે. તો જ્યારે બે સમીકરણ આપેલા હોય ત્યારે પાવર શું થાય? તો P બરાબર Vm Im cos ડેલ્ટા ડિવાઇડેડ બાય 2. યાદ આવે છે ને ભાઈ પાવર ફેક્ટર વાળું સમીકરણ? સરેરાશ પાવર P બરાબર Vm Im cos ડેલ્ટા બાય 2. ડન? તો જુઓ આમાંથી આપણે Vm અને Im નું મૂલ્ય મેળવી લઈએ. તો આ જે સમીકરણ આપેલા છે ઉપરના, સમજો અહીંયા. આને હું V બરાબર Vm sin ઓમેગા t સાથે સરખાવું. ઓકે, અને આને I બરાબર Im sin ઓમેગા t પ્લસ ડેલ્ટા સાથે સરખાવી. બરાબર છે? ઓકે, ડન? તો જુઓ Vm નું મૂલ્ય કેટલું આવે? 100. Im નું મૂલ્ય પણ કેટલું? 100. ડન? ઓકે, અને ડેલ્ટા કેટલા થશે? pi/3. પડી ગઈ ખબર? અહીંયા મિલી એમ્પિયર છે તો 100 10⁻³ લખવા પડશે. તો આવું લખાય અહીંયાથી. જુઓ પાવર P બરાબર Vm કેટલા છે? 100. Im કેટલા છે ભાઈ? 100. પણ મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર લખવા પડે. અને cos ડેલ્ટા તો cos pi/3 ડેલ્ટા બરાબર, અને ડિવાઇડેડ બાય કેટલા છે મિત્રો? 2. બરાબર? આને તમે સોલ્વ કરો. સો P ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયાથી? 100 into 100 into 10⁻³ cos ડેલ્ટા એટલે cos 61/2. So 1 divided by 2 into 2. Done? So power P બરાબર 250. So 250 2500. બરાબર છે? ઓકે, ઇન્ટુ 10⁻³ સો પાવર P બરાબર કેટલો આવશે? ઓપ્શન જોઈ લો અહીંયાથી. 3 પોઈન્ટ કટ કરો. સો 2.5 વોટ. બરાબર છે? સો 2.5 વોટ થશે. ક્લિયર મિત્રો? આટલી વસ્તુ પડી ગઈ ખબર? ઓકે, જોઈ લો એકવાર. એડિટ તમને લાગતું હોય કેલ્ક્યુલેશન ની અંદર મિસ્ટેક છે તો ચેક કરી લેવું. ડન મિત્રો? આટલી વસ્તુ. ઓકે, ચલો હવે જોઈએ નેક્સ્ટ. સમજીએ નેક્સ્ટ શું થશે. ઓકે, પડી ગઈ ખબર?
ડન. જુઓ નેક્સ્ટ સવાલ શું આપ્યું છે આપણને 7 નંબર. ઓકે, 100 ઓહમ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં ભાઈ અવરોધ R કેટલું છે સમજો. 100 ઓહમ ઓકે અને ઇન્ડક્ટન્સ કેટલું છે L બરાબર 1 હેનરી. આવા શ્રેણી જોડાણ વાળા પરિપથમાંથી કેટલી આવૃત્તિ વાળો એસી પ્રવાહ 50 ભાગ્યા F બરાબર 50 ભાગ્યા પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા થાય ડેલ્ટા શોધવાના છે. કેટલા થશે? કળા તફાવત એટલે ડેલ્ટા. આપણે ઘણીવાર ફાઈ ફેઝ ડિફરન્સ ફાઈ વડે પણ દર્શાવીએ છીએ. તો કળા તફાવત કેટલો હોય ભાઈ યાદ છે ને? tan ડેલ્ટા બરાબર યાદ કરી લો સૂત્ર. આમાંથી આપણે ડેલ્ટા ને કરતા બનાવવાના છે. શું થશે ભાઈ? Z બાય R. ઓકે, પણ અહીંયા તો શું કીધું છે આપણને? અવરોધ અને ઇન્ડક્ટર. તો Z ની જગ્યાએ શું લખવાનું આપણે? ઇન્ડક્ટન્સ, કેપેસિટિવ ઇન્ડક્ટન્સ. સો આવું લખાય અહીંયાથી. સો tan delta is equal to capacitive inductance divided by R. So delta is equal to XC by R. Sorry, tan inverse XC by R થશે આવું. ઓકે, તો ડાયરેક્ટ લખીએ ને આપણે, આઉટ લખીએ ભાઈ. જુઓ, સો tan delta XC એટલે 1 upon omega C R. પડી ગઈ ખબર? ઓકે, સો અહીંયાથી ડેલ્ટા બરાબર શું લખાય? tan ઇનવર્સ 1 upon omega C R. આવું થઈ જાય. ઓકે, સો ડેલ્ટા બરાબર tan ઇનવર્સ 1 upon ઓમેગા. ઓમેગા નથી આપે, અહીંયા શું આપ્યું છે? આવૃત્તિ. તો ઓમેગા ની જગ્યાએ શું લખી દઉં હું? 2 pi f c r. ડન. આમાં બધા જ મૂલ્ય મૂકી દઈએ. સો tan ઇનવર્સ 1 upon 2 pi m ના m રાખો. f નું મૂલ્ય કેટલું? 50 ભાગ્યા પાઈ હર્ટ્ઝ. સો 50 ભાગ્યા પાઈ અને c કેટલા આપેલા છે? 1 હેનરી. સોરી, c નહીં, ઓમેગા l લખવાનું ને આપણે ભાઈ. ઇન્ડક્ટન્સ છે તો ઓમેગા l આવશે. સોરી 1 મિનિટ. ઓકે ભાઈ, અહીંયા છે ને ઓમેગા l આવશે. 1 સેકન્ડ. ઓકે, અહીંયા કેપેસિટર નથી ભાઈ, અહીંયા તો ઇન્ડક્ટર છે. સો ઇન્ડક્ટર માટે તો આપણે ઓમેગા L લખવું પડશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે. ઓકે, જો અહીંયા અવરોધ અને ઇન્ડક્ટર આપેલું છે. સો અહીંયા પણ આપણે શું લખવું પડશે ભાઈ? ઓમેગા XL લખવું પડશે. જો અહીંયા શું લખવું પડશે ભાઈ? XL. ઓકે, સો tan ડેલ્ટા XL બરાબર શું થાય? ઓમેગા L બાય R. હવે કમ્પ્લીટ. ક્લિયર? સો આવું લખાય. tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ આપણે? 2 pi FL ભાગ્યા R. ડન. સો 2 pi m ના m રાખો. f નું મૂલ્ય મૂકી દો 50 ભાગ્યા પાઈ. ડન. અને L કેટલા છે? 1 હેનરી ડિવાઇડેડ બાય R કેટલા આપેલા છે? 100. સો પાઈ થી પાઈ ગયા, 50 નું 100 થી 100 ગયા. સો tan ડેલ્ટા 1 આવે તો ડેલ્ટા બરાબર tan ઇનવર્સ 1. ડેલ્ટા નું મૂલ્ય કેટલું મૂકવામાં આવે મિત્રો? સો 45 ડિગ્રી. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી આવી ગયા? 45. tan 45 1 થશે. સો 7 નંબરનો ક્વેશ્ચન બી ઓપ્શન કરેક્ટ બનશે. પડી ગઈ ખબર? સોલ્યુશન જોતા રહેજો, બહુ મજા આવે એવું સોલ્યુશન છે. જાતે પણ પ્રેક્ટિસ કરી લેજો મિત્રો. ઓકે, સો ક્યાંય આવી નાની મોટી મિસ્ટેક્સ ના થઈ જાય. ક્લિયર? ચાલો જઈએ નેક્સ્ટ. ઓકે, 8 નંબરનો સવાલ. જુઓ અહીંયા શું આપ્યું છે 8મા નંબરના સવાલની અંદર. LC શ્રેણી AC પરિપથ માટે XL અને XC નો સંબંધ આવો આપ્યો છે. XL ગ્રેટર ધેન XC હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાછળ હોય, આગળ હોય, કેવું હોય? બરાબર છે, કેટલો પાછળ હોય? તો સીધી વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યારે XL નું મૂલ્ય XC કરતા મોટું હોય એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધુ હોય ત્યારે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ ફરતો જશે એટલે એ લેટ પહોંચે. પડી ગઈ ખબર? એટલે π/2 જેટલો કેવો હોય? પાછળ હોય. ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા XC અને XL ના સંબંધનું જો મૂલ્ય આવું હોય તો એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો કેવો હોય ભાઈ? પાછળ હોય છે. તો π/2 જેટલો પાછળ હોય એટલે ઓપ્શન એ આપણો કરેક્ટ થશે. ક્લિયર મિત્રો? આ બધા થિયરિટિકલ પ્રશ્ન છે. આ તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? તમે એક પોઈન્ટ વિચારજો કે XL કરતા XC મોટા હોય તો શું થાય અને કોમેન્ટ કરજો. બરાબર છે? ઓકે, પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ. આ તો આપણે એક સોલ્વ કર્યા હો, બીજી કન્ડિશન પણ આવી શકે છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે,
શું આપ્યું છે જુઓ અહીંયા નવમો સવાલ તત્કાલીન એસી પ્રવાહ I બરાબર 100 cos 200t પ્લસ 45 ડિગ્રી એમ્પિયર માટે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય બરાબર છે સમજો બહુ સરસ સવાલ છે પ્રવાહ આપેલો છે I બરાબર 100 cos 200t પ્લસ 45 ડિગ્રી એમ્પિયર અને આપણે પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે તો જુઓ અહીંયાથી આને આની સાથે સરખાવું I બરાબર Im cos 200t પ્લસ 45 એમ્પિયર તો Im કેટલા થશે આટલા થાય તો IRMS બરાબર મેક્સિમમ પ્રવાહ ભાગ્યા √2 એટલે RMS કહેવાય અને મેક્સિમમ કેટલા છે ભાઈ 100 ડિવાઇડેડ બાય √2 તો ઉપર નીચે √2 વડે ગુણી દેશો તો આવો આન્સર આવશે જુઓ 100 √2 ભાગ્યા 2 થઈ જાય 2 into 50 એટલે 100 સો IRMS બરાબર કેટલા થશે 50 √2 એમ્પિયર આ આપણું સાચો આન્સર થશે 50 √2 એમ્પિયર નવમાની અંદર ઓપ્શન એ કરેક્ટ થશે ક્લિયર આટલી વસ્તુ ઓકે જઈએ નેક્સ્ટ સવાલ ઉપર મિત્રો ઓકે ચલો સમજો સરસ મજાનો સવાલ છે જુઓ LCR એસી શ્રેણી પરિપથમાં અનુનાદ માટે અનુનાદ આવૃત્તિ ખાલી જગ્યા થાય અનુનાદ માટે અનુનાદ આવૃત્તિ કેટલી થાય તો પહેલા તો યાદ કરો કે જ્યારે અનુનાદ થતું હોય ત્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 બાય અંડર રૂટ એલસી લખી શકીએ એંગ્યુલર ફ્રીક્વન્સી યાદ છે ને ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ એલસી હવે આપણે તો અનુનાદની આવૃત્તિ શોધવાની તો ઓમેગા 0 બરાબર શું લખી દઉં 2 પાઈ f0 બરાબર 1 upon under root LC so f0 is equal to 1 upon 2 pi under root LC so આ આવૃત્તિ અનુનાદની આવૃત્તિ કહેવાય અને એવો ઓપ્શન કયો છે ભાઈ ફર્સ્ટ ઓપ્શન બરાબર 1 upon 2 pi under root LC ઓકે 10 નંબરમાં ઓપ્શન એ સાચો રહેશે ડન ચલો જઈએ નેક્સ્ટ ઓકે જુઓ અહીંયા શું આપ્યું છે ધ્યાન આપજો ભાઈ ખાસ R અવરોધવાળી અને L ઇન્ડક્ટન્સ વાળી એક કોઇલ 20 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડેલી છે ઓકે અવરોધ આપ્યો છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપેલું છે આપણને L ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય જો ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા રેડિયન પર સેકન્ડ હોય તો પરિપથમાં પ્રવાહ કેટલો હોય બરાબર છે ને પડી ગઈ ખબર પરિપથમાં પ્રવાહ શોધવાનો છે આપણને વોલ્ટેજ એસી આપેલા છે ને પ્રવાહ શોધવાનો હોય તો પ્રવાહનું સૂત્ર શું છે મિત્રો ખબર છે I ઇઝ ઇક્વલ ટુ યાદ કરો I ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે V upon Z યાદ છે ને LCR માટે પણ અહીંયા Z કેટલા લાવવાના આવે તો Z નું મૂલ્ય તો આવું છે ભાઈ તો Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર તો અહીંયા તો ઇન્ડક્ટન્સ આપ્યું છે એટલે XC તો હશે જ નહીં ઇન્ડક્ટન્સ જ હોય તો Z બરાબર શું લખાય R² પ્લસ XL એટલે ઓમેગા સ્ક્વેર L² લખાશે અંડર રૂટ તો Z નું મૂલ્ય અહીંયા મૂકી દો તો I બરાબર V ભાગ્યા શું લખાય અંડર રૂટ R² પ્લસ ઓમેગા સ્ક્વેર L² આટલો પ્રવાહ હોવો જોઈએ બરાબર છે અને એવો ઓપ્શન એટલે આપણો ડી ઓપ્શન V upon under root R² પ્લસ ઓમેગા સ્ક્વેર L² ક્લિયર પડી ગઈ ખબર આટલી વસ્તુ ઓકે ચલો નેક્સ્ટ સવાલ જુઓ ઓકે આ સવાલ જુઓ એક મિનિટ વિડિયો ચાલુ છે કે બંધ જોઈ લઈએ મિત્રો ડન ઓકે ચલો સમજાય 12 નંબર જુઓ હવે શું આપ્યું છે આપણને બહુ સરસ સવાલ છે એક ઇન્ડક્ટર જેનું ઇન્ડક્ટન્સ કેટલું છે L હેનરી ને V બરાબર V0 sin ઓમેગા t વોલ્ટ આટલા વોલ્ટેજ આપેલા છે V બરાબર V0 sin ઓમેગા t વોલ્ટ આપેલા છે આવા એસી ઉદ્ગમ સાથે જોડેલું છે તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો હોય આપણે I શોધવાનું છે તો એક વસ્તુ યાદ કરો કે આટલા વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય π/2 જેટલો પાછળ હોય પડી ગઈ ખબર ઓકે સો આપણે આવું લખી શકીએ I0 sin ઓમેગા t માઇનસ π/2 પડી ગઈ ખબર તો ઓમેગા t માઇનસ π/2 વાળા બધા ઓપ્શન છે અહીંયા બે ઓપ્શન છે તો આપણે બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું થાય પણ ઇન્ડક્ટન્સ હોય ત્યારે મેક્સિમમ વોલ્ટેજ અને મેક્સિમમ પ્રવાહ કેટલો લખી શકીએ તો જુઓ અહીંયા આવું લખાય મિત્રો V0 છે I0 આપણે લખવા છે તો આવું થશે I0 બરાબર શું લખીએ V0 upon
Z. હવે અહીંયા ઇન્ડક્ટન્સ આપ્યું હોય તો Z ની જગ્યાએ શું લખવાનું? ફક્ત ને ફક્ત આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય લખીએ છીએ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય કેટલું હોય મિત્રો? ઓમેગા n. પડી ગઈ ખબર? અને આ મૂલ્ય આપણે આની અંદર મૂકી દઈએ તો પ્રવાહ I બરાબર કેટલો થશે? V0 ડિવાઇડેડ બાય ઓમેગા L sin omega t minus pi by 2. So theoretical option, theoretical question બહુ સરસ મજાનો છે, આવડી જાય એવો. અને આવો ઓપ્શન 12મા ની અંદર કયો છે મિત્રો? બી ઓપ્શન છે. જોઈ લો, V0 upon omega L sin omega t minus pi by 2. થિયરિટિકલ છે. 3 થિયરી યાદ છે ને? અવરોધને લાગુ પાડેલા એસી વોલ્ટેજ, પછી કેપેસિટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ અને ઇન્ડક્ટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ. પડી જાય એટલે ખબર મિત્રો? ઓકે, સો સિમ્પલ સવાલ છે, થિયરિટિકલ, તમને આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ 13 નંબર શું આપ્યું છે. ઓકે, 13 નંબરની અંદર જુઓ, LCR એસી શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અનુક્રમે VL, VC અને VR હોય તો એસી પ્રાપ્તિ સ્થાનનું વોલ્ટેજ કેટલા વોલ્ટનું હોય? બરાબર છે ને? સમજાઈએ. એક ગ્રાફ હતું, યાદ કરી લઈએ. આ બાજુ આપણે લખતા હતા કયા વોલ્ટેજ ભાઈ? VR. ઓકે, અહીંયા ઉપરની બાજુ આપણે વોલ્ટેજ લખતા હતા મિત્રો, યાદ હોય તો VL, અને અહીંયા લખતા હતા આપણે VC. અને બીજી વસ્તુ, અહીંયા જો પરિણામી વોલ્ટેજ લખીએ તો પરિણામી વોલ્ટેજ અહીંયા કેટલા હશે મિત્રો? VL માઇનસ VC. તો આની સામેની બાજુ પણ કેટલી હોય મિત્રો? અહીંયા VL માઇનસ VC. અને પરિપથને લાગુ પાડેલા એસી વોલ્ટેજ શોધવાના કીધા હોય તો એ આ હોય. ઓકે, અને આ ફેઝ ડિફરન્સ ડેલ્ટા અથવા તો ફાઈ કહી શકીએ. અને આ વોલ્ટેજ કેટલા હશે તો જુઓ, આના વોલ્ટેજ મળી ગયા VR, આ વોલ્ટેજ VL માઇનસ VC. તો આ કર્ણ શોધવાનો છે આ ત્રિકોણ ઉપરથી. બરાબર છે? આ ત્રિકોણ ઉપરથી આપણે કર્ણ શોધીએ તો શું થશે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. તો V બરાબર વર્ગમૂળમાં શું થશે ભાઈ? VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. આ આપણો ઓપ્શન કરેક્ટ બનશે. બરાબર છે? એટલે કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન આપણો કરેક્ટ થશે. બરાબર છે મિત્રો? VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. આમાં તમે રેઝિસ્ટન્સના મૂલ્યો મૂકતા જશો. બરાબર છે ને? અહીંયા R, અહીંયા XL, અહીંયા XC, તો તમને ઇમ્પિડન્સનું સૂત્ર મળી જશે છેલ્લે. થિયરી તમે ભણેલા હશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 14 નંબરનો શું આપેલો છે? 14 નંબરનો સવાલ જુઓ મિત્રો. RC પરિપથમાં અવરોધ અને કેપેસિટર પરિપથમાં કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ઉર્જા સંગ્રહ પામે ને મિત્રો, એ વિદ્યુત ઉર્જા હોય. પડી ગઈ ખબર? એને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય. તો એ વિદ્યુત ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે. કદાચ ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્રની કદાચ વાત કરતા હતા, પણ અહીંયા તો આપણે RC પરિપથ આપ્યો છે. ઓકે, તો RC પરિપથમાં કેપેસિટરની પ્લેટ ઉપર વીજભાર બદલાય તો પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બદલાય. ઓકે, સો એની અંદર જે ઉર્જા સંગ્રહ પામે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામશે, કારણ કે વિદ્યુતભાર વધતો જાય છે. ઓકે, ઘટતો હોત તો કદાચ મળતી ઉર્જા ઘટતી હોય. બરાબર છે? ઓકે, સો સિમ્પલ થિયરિટિકલ કોન્સેપ્ચ્યુઅલ છે. નેક્સ્ટ સવાલ જુઓ શું આપ્યું છે અહીંયા આપણને. ઓકે, બહુ જોરદાર સવાલ છે મિત્રો. 15 નંબરનો. એક LC દોલનો કરતા પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર Q હોય તો જ્યારે ઉર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામેલી હોય તે સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો થાય? બરાબર? કેપેસિટર અને ઇન્ડક્ટર બે વસ્તુ આપે છે. હવે કેપેસિટરની પ્લેટ ઉપર મહત્તમ વીજભાર કરી દો તો કેપેસિટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા કેટલી? U બરાબર Q²/2C. ઓકે, હવે શું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી રીતે સંગ્રહ પામેલી હોય જ્યારે ઉર્જા. હવે સરખી રીતે સંગ્રહ પામે ને તો એ ઉર્જા મિત્રો કેટલી હોય? U ડેશ બરાબર સરખી રીતે ઉર્જા સંગ્રહ પામે તો Q²/4C આટલી હોય. પડી ગઈ ખબર? અહીંયા Q²/2C કહી દો. બરાબર? સમજી ગયા? આટલી હશે ઉર્જા Q². યાદ રાખો, થિયરિટિકલ સવાલ છે. તો નવી ઉર્જા છે સંગ્રહ પામશે મિત્રો, એ કેટલી હશે? સમાન ઉર્જાઓ થાય ત્યારે સંગ્રહ પામતી ઉર્જા Q²/4C. ઓકે, કેટલી થાય ભાઈ? 4C. આ ખાસ યાદ રાખવાનો ટોપિક છે ભાઈ, 4C.
સી. ઓકે. જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ઉપર સરખી ઉર્જા, વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા સરખી થાય ત્યારે એ ઉર્જાઓ કેવી હોય? Q²/4. તો સંગ્રહ પામેલી હોય તે સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? તો કેપેસિટરની પ્લેટ ઉપર ચાર્જ શોધવો હોય તો માની લો કે કેપેસિટરની ઉર્જા આટલી છે U ડેશ માની લઈએ અને પેલી ઉર્જાને આપણે U કહી દઈએ. તો કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર Q²/2C અને સરખી બે ઉપર ઉર્જા હોય ત્યારે Q²/4C. સો આ બે ગયા 2 2 4. સો અહીંયાથી Q² બરાબર શું આવે? Q²/2. સો Q'=Q/√2. આટલો વિદ્યુત ભાર હશે. બરાબર છે. કેપેસિટરની સરખી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામેલી હોય ત્યારે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ? આટલો હોવો જોઈએ. સો Q/√2. ક્લિયર? આટલી વસ્તુ સિમ્પલ થિયરિટિકલ ઓપ્શન હતા, થિયરિટિકલ ક્વેશ્ચન હતો, બહુ મજા આવે એવો છે. આ તમે સોલ્યુશન કરેલું જ હશે થિયરીની અંદર, આપણે એવું માની લઈએ છીએ મિત્રો, પણ બહુ ઈઝી છે, મેં સમજાવી પણ દીધું છે. બરાબર છે તમને? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જુઓ. 16 નંબર શું આપ્યું છે આની અંદર? ક્વેશ્ચન રીડ કરો, પહેલા ક્વેશ્ચન રીડ કરી વિડિયો પોઝ કરો અને જાતે સોલ્વ કરો. ચલો ફટાફટ મિત્રો જુઓ. અહીંયા LCR AC પરિપથ માટે અનુનાદની આવૃત્તિ 600 હર્ટ્ઝ, હાફ પાવર બિંદુએ આવૃત્તિઓ 550 હર્ટ્ઝ અને 650 હર્ટ્ઝ છે. તો Q ફેક્ટર કેટલું? તો યાદ કરી લો મિત્રો, Q ફેક્ટર આવું હતું, ω0/ડેલ્ટા ઓમેગા. પડી ગઈ ખબર? તો આને આ રીતે પણ લખાય મિત્રો, ω0/ω-0, હે ને? બે હાફ પાવર બિંદુઓ યાદ હશે, ગ્રાફ, આવો ગ્રાફ આપણે ડ્રો કરતા હતા, યાદ છે ને? ઓકે, અહીંયા ક્વોલિટી ફેક્ટર મેક્સિમમ પ્રવાહે મળતું હોય, બરાબર છે ને? અહીંયા ઓમેગા હોય, અહીંયા ω0 હોય. થોડું ઘણું યાદ કરી લેજો. ના ખબર હોય તો થિયરી એકવાર ચેક કરી લેજો મિત્રો. બરાબર છે? આપણે થિયરીની ચર્ચા નથી કરવી, આપણે ક્વેશ્ચનની ચર્ચા કરવી છે. ઓકે, તો જુઓ અહીંયા અનુનાદ આવૃત્તિ મિત્રો આપણને આપી છે કેટલી? 600 હર્ટ્ઝ. બરાબર છે? તો આવું લખી શકીએ અહીંયા. સો Q બરાબર, ધ્યાન આપજો અહીંયાથી, 600 ડિવાઇડેડ બાય ઓમેગા કેટલા છે મિત્રો? 650 માઇનસ કેટલા થશે અહીંયાથી? 550. પડી ગઈ ખબર? ડેલ્ટા ઓમેગા, ω0 ડિવાઇડેડ બાય ઓમેગા માઇનસ ω0. સો ડેલ્ટા ઓમેગા, આ તો બી મેક્સિમમ ફ્રીક્વન્સી 600 હર્ટ્ઝ આપી છે. અને હાફ પાવર બિંદુએ અહીંયા જો ઓમેગા માઇનસ ω0 ના લખવું હોય ને મિત્રો, તો આપણે આ રીતે થિયરીની અંદર લખેલું છે ક્યાંક ω2 માઇનસ ω1. સમજો અહીંયા શું લખેલું છે? ક્યાંક થિયરીની અંદર આપણે આ રીતે લખીએ છીએ ω2 માઇનસ ω1. ઓકે, તો અહીંયા જુઓ, આ જગ્યાએ ω1, અહીંયા ω2 અને આ વચ્ચે ω0. ω0 એ આપણને આવૃત્તિ કેટલી આપી? 600. અહીંયા 650 માઇનસ 550, તો ક્વોલિટી ફેક્ટર કેટલો થશે? સો 600 ડિવાઇડેડ બાય 650 માઇનસ 550 100. તો આન્સર કેટલો આવશે ભાઈ? Q = 6. કેટલા આવશે ભાઈ? Q = 6. ક્વોલિટી ફેક્ટર 6 હશે. સો 16મા નંબરના સવાલની અંદર સી ઓપ્શન આપણો કરેક્ટ થશે મિત્રો. પડી ગઈ ખબર? ઓકે, તો આ ગ્રાફ એકવાર ચેક કરી લેજો, બહુ જોરદાર ગ્રાફ છે ભાઈ, બહુ મસ્ત થિયરી પણ છે. ઓકે, ચલો 17 નંબર જુઓ. જો અહીંયા શું આપ્યું છે? 17મો સવાલ આપેલો છે મિત્રો, V બરાબર 200√2 sin 100t વોલ્ટ વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને આપવામાં આવે છે. તો પરિપથમાં જોડેલા એ મીટરનું અવલોકન ખાલી જગ્યા મિલીએમીટર હોય. આપણે પ્રવાહ માપવાનો છે પરિપથમાં, કારણ કે એ મીટર શું માપતું હોય ભાઈ? પ્રવાહ માપતું હશે. તો આપણે પ્રવાહ માપવા માટે શું કરીશું? પહેલા તો મેક્સિમમ પ્રવાહમાંથી RMS પ્રવાહ શોધી લઈશું. તો જુઓ અહીંયા આપણને સમીકરણ આપ્યું છે, V બરાબર 200√2 sin 100t વોલ્ટ આપેલા છે. તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે. હવે 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને આપવામાં આવે છે. C બરાબર 1 માઇક્રોફેરાડે આપેલા છે. ઓકે, એટલે આપણે આવું લખી શકીએ 10⁻⁻6 ફેરાડે. આટલા થાય. ઓકે, ચલો. તો પરિપથમાં જોડેલ એ મીટરનું અવલોકન ખાલી જગ્યા એ મીટર થાય. તો પહેલા તો અહીંયા Vm આપેલા છે આપણને. ડન આટલી વસ્તુ. તો Vm ઉપરથી Im શોધી લઉં. તો Vm ઉપરથી Im કેટલા થાય? તો Im બરાબર Vm ડિવાઇડેડ બાય શું કરીશું? કેપેસિટર. તો કેપેસિટર માટે શું લખાય મિત્રો? યાદ છે ને? Xc, કેપેસિટિવ રિએક્ટન્સ. Im Vm બાય Xc. સો Vm ડિવાઇડેડ બાય Xc એટલે 1/ωc. તો આવું લખાય
Vm ઓમેગા c. ક્લિયર? હવે Vm કેટલા આપેલા છે ભાઈ? તો જુઓ અહીંયાથી Vm આપણને આપેલા છે 200 √2 ઓમેગા કેટલા છે? sin ઓમેગા t માં ઓમેગા છે 100. સો 100 into c કેટલા છે? 1 માઇક્રોફેરાડે 10⁻⁶. બરાબર છે? તમે આને સોલ્વ કરશો તો તમને Im મળશે. પણ Im ઉપરથી આપણે શું ફાઇન્ડ કરીશું મિત્રો? Im by √2 એટલે IRMS. તો IRMS બરાબર શું થાય? Im by √2. તો Im કેટલા મળી ગયા આપણને? અહીંયા લખું ડાયરેક્ટ. સો 200 √2 into 100 into 10⁻⁶ divided by √2. તો તમે અહીંયાથી a મીટરનું અવલોકન, a મીટર IRMS પ્રવાહ નોટ કરે છે, તો a મીટરનું અવલોકન નોટ કરશો ને મિત્રો તો તમને અહીંયાથી આન્સર કેટલો મળશે? √2 100 120. તો 20 into 10⁻200 2000 10⁻⁶. સો 10⁻³ એમ્પિયર એટલે 20 મિલી એમ્પિયર થશે. પડી ગઈ ખબર? સો આન્સર આવશે આપણો 20 મિલી. ક્લિયર? સો તમે આને સોલ્વ કરી લેજો કેલ્ક્યુલેટરથી મિત્રો. અહીંયા સુધી તો ખબર પડી જ ગઈ હશે આ ફોર્મ્યુલા સુધી. અહીંયાથી આપણે મેક્સિમમ પ્રવાહ મળ્યો, એ મેક્સિમમ પ્રવાહને તમે √2 વડે ભાગો તો IRMS મળશે ને IRMS એ મીટર અવલોકન કરી શકે. બરાબર છે? સો IRMS કેટલા આવશે? 20. પડી ગઈ ખબર? બહુ જોરદાર સોલ્યુશન છે, બહુ મસ્ત સવાલ છે. ચલો નેક્સ્ટ 18 નંબર જુઓ. શું આપ્યું છે અહીંયા? AC પરિપથમાં પાવર P બરાબર Vm Im cos ડેલ્ટા વડે અપાય છે. તો LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો? તો યાદ કરીએ ભાઈ, પાવર ફેક્ટર છે ને cos ડેલ્ટા બરાબર શું લખીએ ખબર છે આપણે? R/Z. ઓકે? અને જ્યારે અનુનાદ થાય ત્યારે Z નું મૂલ્ય કેટલું થઈ જાય મિત્રો? R જેટલું થઈ જાય. ખબર છે ને? અનુનાદ વખતે XL અને XC નું મૂલ્ય સમાન થાય એટલા માટે Z બરાબર R થાય. અને Z બરાબર R મૂકો તો cos ડેલ્ટા બરાબર કેટલા થાય? 1. અને cos ડેલ્ટા શું છે ભાઈ ખબર છે ને? પાવર ફેક્ટર. સો પાવર ફેક્ટર નું મૂલ્ય કેટલું? 1. પડી ગઈ ખબર? સો 18 નંબરનો સવાલ બી ઓપ્શન આપણું કરેક્ટ થશે. ચલો નેક્સ્ટ જુઓ અહીંયા શું આપ્યું છે. ઓકે 19 નંબરનો સવાલ. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર કેટલો હોય? આપણે રોજિંદા જીવનમાં જે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ, ભાઈ ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો આપણે જે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ ને મિત્રો, એમાં શું થાય કે તમે જ્યારે ઇનપુટ પાવર આપો છો ને તમને જ્યારે સ્ટેપ અપ અથવા તો ડાઉનમાંથી આઉટપુટ પાવર મળે છે, એ કેવું હોય મિત્રો? ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે ઇનપુટ પાવર આપ્યો હોય એના કરતા આઉટપુટ પાવર હંમેશા ઓછો હોય. પડી ગઈ ખબર? તો આપણે જે વ્યવહારમાં વાપરીએ ને એનો ઓપ્શન કયો? ડી કરેક્ટ થશે. ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર કેવો હોય મિત્રો? ઓછો હોય છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? આ થિયરિટિકલ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાની અંદર આપણને કન્ફ્યુઝ કરતો હોય છે. ઓકે ચલો નેક્સ્ટ સવાલ જુઓ. ઓકે જુઓ શું આપ્યું છે. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવામાં કઈ રચનાનો ઉપયોગ થાય? હવે એસી વોલ્ટેજ હોય ભાઈ, એની અંદર વધારો અથવા ઘટાડો કરવો હોય તો કોનો ઉપયોગ કરીએ? ટ્રાન્સફોર્મરનો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અથવા તો સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરે? વધારી આપશે અને સ્ટેપ ડાઉન ઘટાડી આપશે. બરાબર છે? એટલે સી ઓપ્શન આવે. ટ્રાન્સફોર્મર કયા છે? બે પ્રકારના છે ભાઈ, સ્ટેપ અપ અને બીજું કયું છે? કદાચ યાદ ના હોય તો અહીંયા લખું છું, સ્ટેપ ડાઉન. આ ખાસ યાદ રાખજો. બે ટ્રાન્સફોર્મર છે, વોલ્ટેજમાં વધારો અને ઘટાડો કરવા માટે વપરાય છે. બરાબર છે? ઓકે ચલો જવા દઈએ. નેક્સ્ટ સવાલ 21. જુઓ અહીંયા શું આપ્યું છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. ભાઈ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કેટલો હોય? બરાબર છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર ખબર છે ને ભાઈ? તો બે ગૂંચડા હોય ટ્રાન્સફોર્મર ની અંદર, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. બરાબર છે? તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું સૂત્ર છે R બરાબર બીજા ગૂંચડાના આંટાની સંખ્યા ભાગ્યા પહેલા ગૂંચડાના આંટાની સંખ્યા. હવે અહીંયા આપ્યું છે આપણને સ્ટેપ ડાઉન. તો સ્ટેપ ડાઉન ની અંદર એક વસ્તુ યાદ રાખો મિત્રો, પ્રાઇમરી કોઇલ જે છે એ P અને સેકન્ડરી કોઇલ જે છે એ આ સેકન્ડરી. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલમાં કન્ડિશન શું હોય? આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. તો N1 આંટા અને અહીંયા N2 આંટા. તો જ્યારે સ્ટેપ ડાઉન હોય
ટ્રાન્સફોર્મર કયું હોય મિત્રો? સ્ટેપ ડાઉન. ત્યારે પ્રાઇમરી કોઇલના આંટા જે છે એ સેકન્ડરી કોઇલ કરતા વધુ હશે, એટલે કન્ડિશન આવી હોય N1 અને N2. તો N1 નું મૂલ્ય કેવું હોય ભાઈ? કન્ડિશન ઉલટી થઈ ગઈ ભાઈ, 1 મિનિટ ઉભા રહેજો, બરાબર છે. N1 છે ને એ વધુ હોય અને N2 કેવા હોય? ઓછા હોય. પડી ગઈ ખબર? N2 નું મૂલ્ય કેવું? ઓછું. અહીંયા દેખાય છે તમને સ્ટેપ ડાઉન ની અંદર N1 ના આંટાની સંખ્યા વધુ હશે અને N2 ના આંટાની સંખ્યા કેવી હોય? ઓછી હોય. તમે ટ્રાન્સફોર્મર ભણેલા છો, તમને યાદ હશે, બરાબર. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કેવું આવે? તો R બરાબર શું થાય? N2 નું મૂલ્ય નાનું હોય અને N1 મોટા હોય. આ નાનું અને આ મોટું, તો સીધી વસ્તુ ખબર પડે ભાઈ કે આ જે મૂલ્ય છે R નું મૂલ્ય, R એ 1 કરતા કેવું હોય? હંમેશા નાનું હોય. સો R લેસ ધેન 1 થાય. સો 21 માં ની અંદર કયો ઓપ્શન આવે મિત્રો? બી આવશે. આ ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ ની અંદર આ કન્ફ્યુઝન થતું હોય છે. જ્યારે સ્ટેપ ડાઉન હોય ત્યારે N1 ગ્રેટર ધેન N2 થાય અને સ્ટેપ અપ હોય ત્યારે N1 લેસ ધેન N2 થશે. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, આને કહેવાય ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, એ ચેન્જ થતો રહેશે, બરાબર છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો આ. ઓકે, જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, જુઓ શું આપ્યું છે. ઓકે, આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ IP અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ IS તથા ગૌણ ગૂંચળાઓના વોલ્ટેજ અનુક્રમે VP અને VS હોય તો નીચેનામાંથી કઈ શરત સાચી? તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં હોય ને ભાઈ, જ્યારે એની અંદર કેવી કન્ડિશન હોય કે તમે જેટલો પાવર ઇનપુટ કરો છો એટલું જ આઉટપુટ પાવર મળે. એટલે ઇનપુટ પાવર બરાબર કેવો હોય? આઉટપુટ પાવર મિત્રો. ઇનપુટ પાવર માટે અહીંયા પ્રાથમિક માટે પ્રાઇમરી P લખ્યા છે. ઇનપુટ એટલે પ્રાઇમરી અને આઉટપુટ એટલે સેકન્ડરી. પ્રાઇમરીમાં ઇનપુટ હોય અને સેકન્ડરીમાં આઉટપુટ હોય. તો આવું લખાય પ્રાઇમરી વોલ્ટેજ, ધ્યાન આપો અહીંયાથી. શું લખાય ભાઈ? પ્રાઇમરી વોલ્ટેજ કરંટ બરાબર છે બરાબર સેકન્ડરી પાવર. તો આ ઓપ્શન આપણો સાચો થશે ને એ ઓપ્શન કયો છે મિત્રો? ફર્સ્ટ ઓપ્શન છે, બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મર ની અંદર ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય અને પાવર બરાબર શું થાય? VI. પાવર સૂત્ર આવું છે ને, P બરાબર VI. તો ઇનપુટ હોય તો IP VP અને આઉટપુટ હોય તો IS VS, કારણ કે પ્રાઇમરી કોઇલમાં ઇનપુટ હોય અને સેકન્ડરી કોઇલમાં આઉટપુટ. ઓકે, ડન. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. જોઈએ શું આપ્યું છે 23 નંબરનો સવાલ. એક AC પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ તથા 220 વોલ્ટ 20 સ્થિતિમાનનો તફાવત છે. પ્રવાહ કેટલો? 2 એમ્પિયર અને 220 વોલ્ટ સ્થિતિમાનનો તફાવત. જો પરિપથમાં વપરાતો પાવર 40 વોટ હોય તો પાવર ફેક્ટર કેટલો? કોસ ડેલ્ટા શોધવાના છે, બરાબર છે. સો કોસ ડેલ્ટા ક્યાંથી મળશે? આપણને પરિપથમાં વપરાતો પ્રવાહ આપેલો છે તો પાવર ફેક્ટરનું સૂત્ર આવું થાય P બરાબર VRMS IRMS cos ડેલ્ટા. હે ને? IMVM નથી આપેલા ભાઈ, મેક્સિમમ નથી આપેલા, પરિપથની વહેતા RMS મૂલ્ય આપેલા છે. સો cos ડેલ્ટા, અને આ cos ડેલ્ટા શું છે ખબર છે ને? પાવર ફેક્ટર. સો cos ડેલ્ટા ને કરતા બનાવો તો P ભાગ્યા શું થશે ભાઈ? P ભાગ્યા 1 જ મિનિટ. ઓકે, P ડિવાઇડેડ બાય VRMS અને અહીંયા IRMS થાય. ઓકે, હવે જુઓ P કેટલા આપેલા છે? 40 વોટ. ક્લિયર? ડન. ડિવાઇડેડ બાય VRMS વોલ્ટેજ કેટલા છે? 220 ગુણ્યા IRMS કેટલા છે? 2 એમ્પિયર. ડન. સો 2 2 4 સો 11. સો cos ડેલ્ટા કેટલા આવશે? 1/11 અને 1/11 કરશો એટલે જવાબ આવશે 0.09. 0.09 પડી ગઈ ખબર? 1/11 0.09. ઓકે, સો આપણો બી ઓપ્શન કરેક્ટ થશે મિત્રો. પડી ગઈ ખબર આટલી વસ્તુ? સો આ બહુ સરસ મજાનું સોલ્યુશન હતું, એકવાર તમે ચેક કરી લેજો, બહુ મજા આવે એવું છે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે મિત્રો, સો સરસ મજાના 23 સવાલ કર્યા છે. આ જ લેવલના પ્રશ્નો પ્રેક્ટિસ કરતા રહેજો. પરીક્ષા નજીક આવશે એટલે આપણે બીજા પણ થોડા IMP સવાલોની ચર્ચા કરવાના છીએ મિત્રો. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. બીજા ચેપ્ટરના બોર્ડ લેવલના MCQ પણ રેગ્યુલર જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.